હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ગઈકાલે રાતે જ ખબર નહીં મને છે ને અડધી રાતે ભૂખ લાગી હતી. તો અત્યારે મને બહુ ભૂખ લાગી છે. તો નીરવ આવે ને પછી અમે બંને જોડે જ નાસ્તો કરી, એટલે આપણે એની વેઇટ કરી છે. અને ત્યાં સુધી જો આપણે કાજુ 2-3 લઈ લીધા છે, કારણ કે આજ ખબર નહીં મને બહુ જ ભૂખ લાગી સવાર. તો આપણા હેલ્પર જો કામ કરીને જતા રહ્યા છે, અને આપણા કપડાં જે મશીનમાં ધોવાય છે, પણ હજી એને ધોવાની બહુ વાર છે. અને ઉપર મારું બધું કામ બાકી છે, એટલે વિચાર કરું છું કે પહેલાં ઉપર વહી જાઓ, જેટલી મિનિટ બાકી છે ને એટલા મિનિટ પછી આપણે નીચે આવી અને કપડાં સૂકવી નાખ. તો આપણા કપડાં ધોવાઈ ગયા છે, આપણે ઉપરથી ને જોઈ લીધું હતું અને હુકવવા નીચે આવી ગયા. તો જો કાલે નીરવે હેલ્મેટ પહેરીને ગયો હતો ને તે ઉપર લઈને ગયો હતો ને આ હેલ્મેટ નીચેનું છે. અને આપણે જો નેલ પોલિશ કરવા ઉપર લઈ ગયા હતા, પણ એમને પાછી લાવ્યા છે. જો નેલ પોલિશ કરવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે મેં કીધું નીચે મૂકી દઉં એટલે યુઝ આવે, બાકી ઉપર તો એમને છે ને સુકાઈ જાહે. અને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો આપણે નીચે આવી ગયા છીએ, અને તમે બધાએ કીધું હતું ને વચ્ચે પાછી તમે રોજ પાડશો ને તો શૂટ થવા માંડશે, એટલે પાડી છે. અને મારે બટરફ્લાય લાવવાનું હતું, કારણ કે રસોઈ કરીને ત્યારે આપણે વાળ બાંધી દઈએ, અને હવે આમ સુકાઈ ગયા છે. સુકાઈ નહીં ત્યાં સુધી ન બાંધી, બાકી છે મને માથું ચડી જાય એટલે. તો જો આજે આપણે વચ્ચે પાથી પાડી છે, અને બટરફ્લાય બનાવી દેવું ગમે એ પાથી નહીં, એમને પાથી વગર જ. અને રસોઈમાં મમ્મી હજી આવ્યા નથી, એટલે આપણે ડિસાઈડ કરવાનું શું બનાવું. તો આપણે નક્કી કરી નાખીએ, બનાવી નાખીએ. તો જમવાનું જો આપણે વિચારતા હતા હું બનાવું, તો નીરવને ફોન કર્યો તો એ કે દાળ ભાત બનાવી નાખને. તો મેં તો દાળ ભાત તો છે ને આપણે રેગ્યુલર બહુ જ હમણાં તો ખાધા છે, એટલે મેં તો આજ પુલાવ બનાવું, કારણ કે કેટલા દિવસથી આપણે પુલાવ નથી બનાવ્યા. તો પેલા ભાત ચોળવવા મૂકી દઈએ, અને પછી બધું વેજીટેબલનું કટિંગ કરી નાખ. તો હું વિચારતી હતી કે મેં કીધું આપણા છે ને રસોઈ થઈ જાય ને પછી કપડાં જેટલા સુકાઈ ગયા હોય ને એટલા લઈ. ત્યાં તો છે ને ફાસમ ફાસ વરસાદ આવવા માંડ્યો. જોવો ફટાફટ કપડાં લીધા ને તો આપણે થોડાક પલળી ગયા, તો જેટલા સુકાઈ ગયા છે ને એટલા આપણે અહીંયા મૂકી દઈએ, અને બીજા અહીંયા આપણે બહાર થોડીક જગ્યા છે ને ત્યાં મૂકવી દઈએ. ઘણા બધા હજી છે ને કપડાં ભીના છે. આપણે હું છે ને અત્યાર સુધી વાટ જોતી હતી, મેં વરસાદ આવે ને તો આપણે નાહી લઈએ, એટલે આપણે ગઈકાલે માથું નહોતું ધોયું. મેં વરસાદમાં નાહીને પછી માથું ધોયું. આજે જ આપણે હેર વોશ કર્યા ને આજે જ જોવો વરસાદ આવ્યો. જો હેર વોશ ન કર્યા હોત ને તો આપણે નાહી લેત, પણ હવે આજે જ ધોયા છે, એટલે હવે આપણે નાવા નથી જાવ. મને છે ને થિયેટરમાં મૂવી જોવાનો છે ને પહેલેથી ભારે શોખ છે, કે સારી મૂવી હોય ને તો હું ખાસ કરીને થિયેટરમાં જોવાનું પસંદ કરું, કારણ કે થિયેટર માટે ઘણી મૂવી બની હોય, ફોન માટે ન બની હોય, એટલે મને ત્યાં વધારે મજા આવે. તો હોલિવૂડના એક ડિરેક્ટર છે ક્રિસ્ટોફર નોલન, એની મૂવી અત્યારે આવી છે ઓડિસી કરીને. તો આજ અમે બધા ભાઈબંધો જોવા જવાના છીએ, બધા નહીં પણ કપલમાં જોવા જવાના છે. ઓડિસી કરીને છે. તો વાગ્યા છે 4:45, અને આપણે જો કાલે જે મમ્મીએ હલવો બનાવ્યો હતો ને કાચા નાળિયેરનો, એ આપણે લઈ લીધો છે. કાલ રાતે તો નહોતું ખાધું, કાલ રાતે મારું ઓલરેડી પેટ ફૂલ થઈ ગયું હતું ઉત્તપમ ખાઈ, એટલે પછી અડધી રાતે ભૂખ લાગી હતી, પણ જ્યારે ખાધું ને ત્યારે મારું પેટ બહુ ફૂલ થઈ ગયું હતું, એટલે નહોતું ખાધું. બપોર મને ભૂલાઈ ગયો હતો. તો મેં તો અત્યારે આપણે ચાખી જોઈએ કેવો બન્યો છે. મમ્મીએ જો ફ્રીજમાં મૂક્યો છે, એટલે છે ને થોડો કડક થઈ ગયો છે. એટલે એકદમ ઢીલો હોય તોય મજા આવે ખાવાની, અને કડક જો કે મજા જ આવે, તો ખાઈ લઈએ. અને કાલે બપોર પછી સુઈ ગઈ હતી, અને આજે બપોર પછી સુઈ ગઈ હતી, એટલે હવે 1-2 દિવસ સુઈ ને એટલે રોજ ઊંઘ આવવા મળે. કાલે સુતી એટલે આજે ઊંઘ આવી. તો હવે જોવું પડશે કે આવતીકાલે છે ને ઊંઘ ન આવે, કારણ કે બપોર પછી સુઈ જાય પછી એટલી મજા ન આવે. નામે તે એક રાતે એક હારે ઊંઘ થઈ જાય ને એ જ હાર. તો કપડાં જોવો થોડા ફૂકાણા છે, પણ હજી આવું વાતાવરણ હોય ને તો આમ થોડાક ભીના જેવા જ લાગે, પણ હુકાઈ ગયા ને એટલા લઈ લીધા છે. અને હજી 2-3 ટી-શર્ટ બાકી છે. બોલો, આજ પહેલી વાર એવું છે કે પેન્ટ છે ને બધાય હુકાઈ ગયા. જો નકર અહીંયાથી ન હુકાય, પેન્ટ હુકાઈ ગયા છે, પણ નીરવનું મારું ટી-શર્ટ કાલ પહેરાતી બે જાડા હતા ને તો હજી નથી હુકાણા. જો જીગાના ઘરે આવ્યા છે, અને પહેલી વાર અમારા વ્લોગ છે ને અમે મોટી ટીવીમાં જોઈએ છે. જો કે આવી રીતે ક્યાંક ગયા હોય ત્યાં જોતા હોય અલગ લાગે. એમ શું કેવું? મોટા તો લાગે, પણ અમારી ઘરે તો સ્માર્ટ ટીવી નથી, પણ લોકો વ્યુઅર્સ આપણા સ્માર્ટ ટીવી જોતા હોય. એટલે જો જીગો વ્લોગ કરીને બેઠો છે. કા જીગા એ કમાણી થાય. હાલો અમારી એડું નહીં જોતો. આ એડું મેં તને બતાવ્યું ને, બેક કરી પાછું કરી દેવાનું. લોકોને ટ્રીક નો કે ભાઈ, કારણ કે વચ્ચે એડ આવીને એની વાતો કરીએ છીએ. જો પહોંચી ગયા છીએ અમે જીગરના ઘરે. કા આજે અહીંયા જમવાનું છે. કિંજલે જો મેં કીધું તું આવીને કરાવીશ, પણ એને વહેલી જ ઓલરેડી પાણીપુરી કરી દીધી. પાણીપુરીનો પ્રોગ્રામ છે. જો પાણીપુરીનો પ્રોગ્રામ છે. બધા જો વહેલા બેસી ગયા છીએ જમવા માટે, કારણ કે અમારે જવાનું છે બધાને મૂવી જોવા માટે. જીગા કેટલા વાગ્યાનો શો છે? 6:45 શો છે, અને વાગ્યા છે 5:45. જમવા માટે બેસી ગયા છીએ. અને આ નોર્મલ પૂરી નથી, કાંઈક અલગ જાતની પૂરી છે. કઈ છે? ઘઉંની પૂરી છે, જલપુરી. જલપુરી હું તો પહેલી વાર ખાઉં છું. તે ખાધેલી? મોંઘા મહેમાન આવે ને એટલે એવું ન હોય, મોંઘા ગરદણી ખાતા હોય એમ. એવું નહીં, મોંઘા
ઓલા મહેમાન હારા આવે ને નકર તો અમે ઓલી હાદી લાવી હારા મહેમાન વખતે આવી લેવાની એવું ન હોય, પગાર થોડોક હાઈ હોય ને એટલે હારી લાવે એમ કયો. એમને આ એમ કહે છે કે મોંઘા મહેમાન ખાય હે. મેં પહેલી વાર જલપુરી આજ ખાઉં છું. મેં ખાધી નથી, તે ખાધેલી છે? કોઈ દી નથી ખાધી. તમે ખાધેલી કિંજલ? પહેલી પહેલી વાર છે? વાર જ. ઓકે, તો તમે આવ્યા તો આણે જ ખાધી છે. તે ખાધી? એવું નથી મેં પહેલી વાર એટલે આ બીજે ખાધી હોય પણ તમે મહેમાન આવ્યા એટલે આવી લાવી નકર તો ઓલી જ લાવવાની હોય ખાઈ નાખીએ. બીજું જલપુરીનું નામ બહુ સાંભળ્યું છે. અને જો ખાવામાં છે ચણા મસાલો, રગડા મસાલો, પાણી, પછી જો મસ્ત દહીં છે, સેવ છે, બુંદી છે. જો હાલો બધા પાણીપુરી જો ખાવા. આ બે રગડા બનાવ્યા નકર તો અમે એક જ બનાવી જીગો જો માખણ મારે છે ક્યારનો. માખણ નહીં દહીં જોઈ લે હા, જોઈ લ્યો. અને અમે આવ્યા ને ત્યાં કિંજલે બધું બનાવી નાખ્યું હતું. અમે જો આજ ખાલી મહેમાન તરીકે જ આવ્યા છીએ. હું કેવું જીગા? ચણા એને પૂછવા ભાઈ, એ 5 કિલો આવે ને પછી ડીશ તૈયાર કરીને તને એમ થાય અમુક કે હું આ નથી ખાતી, ઓલું નથી ખાતી, તે બધું પાછું લેવું પડે. પણ એ બીજા હોય. આ નહીં, આ 5 કિલો બટેકા ખાઈ છે એમ છે. ના થોડુંક જ ખવરા जितना कानों में सुनते हैं वो तो हम सबने सुना है कुछ और आपको कैसे पता चला जल्दबाजी के दांव देखने के लिए आंखों की जरूरत नहीं पड़ती જો ભાઈ મૂવી જોઈને અમે બહાર આવ્યા છે. તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું, સ્ટોરી સારી હતી. મજા આવી? હા, ડિફરન્ટ હતી. હમણાં મૂવી એટલા કાંઈ સારા નથી આવતા, તો કેટલા ટાઈમ પછી જોયું આમ મજા આવી ગઈ. જીગા કેવી મજા આવી? તો કે બહુ મજા આવી ફ્રોઝન હોર્સની સ્ટોરી હતી કેવી મજા આવી? મસ્ત મૂવી હતી. એક નંબર. આ લેડીઝ ને ગમી એ મોટી વાત કહેવાય, કારણ કે હોલીવુડ નો હતો એટલે. જોવા જવાય. હા, તો ઓડિસી હતું ને, નામ તો કહી દે. ખબર? ઓડિસી. હા, તો ઓડિસી નામ હતું. સારું હતું મૂવી. પહેલું એવું મૂવી જેમાં મને ઊંઘ ન આવે. આને ઊંઘ નો આવી બહુ કહેવાય હોલીવુડના movie. હા, હોલીવુડમાં કેવું થાય, જનરલી આ એક્શન મૂવી હતું એટલે લેડીઝ ને ઊંઘ આવી જાય. પણ એક્શન આ સ્ટોરી સારી હતી ને એટલે આમ જકડાઈ ગયા. નહીતર તો પછી કંટાળો આવે. નકરું એક્શન હોય. આ લોકોને ઊંઘ ક્યારે ઉડી જાય ખબર છે? ઓલો પાણી જહાજ પાણીમાંથી જ્યારે જમીન પર જાય ને, હા, ત્યારે જાગી આવશે ઈ કે. ટૂંકમાં મજા આવે એવું હતું. The next day. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને આવતીકાલે રાતે અમે જઈએ છીએ બોયઝ ટ્રીપ માટે માથેરણ. બધા છોકરા જઈએ છીએ એટલે પેકિંગ કરવાનું આપણું બધું બાકી છે. શાકભાજી સોસાયટીમાં આવ્યા છે. જો આવતીકાલે રાતે અમારે માથેરણ જવાનું છે અને પેકિંગ હજી બધું બાકી છે. એટલે મને એવું હતું બધું અગાઉ જ પેકિંગ પતાવી દઈશ, પણ કામ એટલું છે ને કે કાંઈ અગાઉ થયું નથી. એટલે આજકાલમાં આપણે બધું પેકિંગ કરવાનું છે. નીરવ, તમને જોવો નીરવના મોઢા ઉપર આમ એકદમ ખુશખુશાલી જોવા મળતી હશે, કારણ કે માથેરાન જાય છે. તો એક્સાઇટેડ શેના માટે છો? ઘરે મને મૂકીને જાશો એટલે, કે માથેરાન ફરવાનો છો એટલો, કે પછી તારા ફ્રેન્ડ હારે જવાનો છે એટલે? મારા ફ્રેન્ડ આરે જવાનું છે ને એટલે. પણ મને એવું નથી કે જાડુ મૂકીને જવાનું એટલે, કારણ કે હું જાડુ બધી જગ્યાએ ફરવા જઈએ 99%. આપણે બે માથેરાન ફરી આવ્યા છીએ. હા, ફરી આવ્યા. આપણે એક્સપિરિયન્સ કેવો હતો માથેરાન ફરવાનો? મજા આવી ગઈ. અમને મજા આવી ગઈ હતી, પણ અમે પહેલી વાર ગયા હતા ને તો અમારે હોટલ છે ને લાઈક નોનવેજ વાળી ચૂઝ થઈ ગઈ હતી ને તો અમે બે માણસ ભૂખા જ રહ્યા હતા નકરાન્યા. કઈ જઈમાં નહોતા ટૂંકમાં. એમ અમે થોડુંક હલવાઈ ગયા હતા, પણ આખી ટ્રીપ બહુ મસ્ત હતી. અને આ વાતાવરણ ને બધું બહુ મસ્ત હોય. કાંઈ નહીં, જલસા કરી આવજો. અને અમે બોયઝ જઈએ છીએ ને તો એની એક એક્સાઇટમેન્ટ છે કે અમે લોકો શું કહેવાય એકલા બધા જઈએ. પણ એવું નથી કે જાડુ આરે મને મજા આવે, કારણ કે અમે બે બહુ ફરીએ છીએ. અને મમ્મી ક્યાં ગયા છે? મારા કાકી છે ને એની તબિયત સારી નથી ને એટલે મમ્મી ત્યાં ગયા છે અત્યારે. ગઈકાલે ત્યાં ગયા હતા અને આજે જુઓ ત્યાં ગયા છે. અને પાછળ મશીન અવાજ કરે છે, નીરવને બોલાવે છે. મારા ફેન છે, મને બોલાવે. બાય કહી દે, ઓટોગ્રાફ આપી દેજે. તો જો આપણે દૂધ લીધું હતું નાસ્તામાં. ફાફડી તો પતી ગઈ હતી, જરી કમથી હતી. અને બધા એવું કહે છે કે તમને માથું એટલે કદાચ દુખતું હોય કે તમે સવારમાં ચા બંધ કરી છે, જો દૂધ પીવો છો. પણ મને છે ને ચાનું કે એવું કાંઈ નથી લાગતું, કારણ કે ચા છે ને હું પહેલેથી એટલી બધી વ્યસની નથી પીતી. કારણ કે ગમે ત્યાં અમે ફરવા ગયા હોય કેટલા 10 દિવસ તો તે ચા વગર મારે હાલે. હું છાશ મગાવું ત્યાં નાસ્તામાં, એટલે ચાનું તો એવું કાંઈ નથી લાગતું. કદાચ નંબર આવ્યા હોય એવું બની શકે, પણ દેખાય તો ચોખ્ખું જ છે. મારે પેલા લેસરથી નંબર ઉતારેલા છે, તો અમુક ટાઈમે અમુક લોકોને નંબર આવી જાય છે. પણ મેં 1-2 વાર ચેક કરાવ્યું હતું તો મારે જરી કંઈ નંબર આવ્યા નહોતા. તો જો હવે દુખશે ને તો આપણે ચેક કરાવીશું. જો આપણા મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે તો આપણે કપડાં સૂકવી નાખી. અને અહીંયા નીચે કામ બાકી છે. પહેલાં નીચે તો એટલું બધું કામ નથી હોતું, કારણ કે બધું કામવાળા આવીને કરી જ જાય છે, હેલ્પર આપણા. એટલે નીચે ખાલી સંડાસ બાથરૂમ ધોવાના છે અને કપડાં સુકાવાના છે, એ આપણે કરી નાખીએ. પછી ઉપર જઈને આપણે ઉપર કામ હોય છે બધું બાકી, એટલે ઉપરનું પછી કામ કરી નાખશું.
અને જો કપડા એન્ડિંગમાં ચાલે છે, ખાલી 2 મિનિટ જ બાકી છે. તો આપણે જો આ 2 બાટલા છે ને વિસરીને ભરવાના છે. બાટલા ભરવાનું કામ મારા માથે કોઈ દિવસ ન હોય. નીરવ જ કાયમી છે ને બાટલા ભરે, પણ આજે એને જો એક બ્રાન્ડ માટે સ્ક્રિપ્ટે લખવાની છે ને બીજું ઘણું બધું કામ છે. એટલે મેં કીધું કે તું તારું કામ કરવા માંડ, આપણે બાટલા તારા ભરી દેવું. તો ઉપર અમારે ફિલ્ટર છે અને માટલું પણ છે, પણ હમણાંથી છે ને વધારે ગરમી હોય ને એટલે છે ને ફ્રીજનું ઠંડુ પાણી જોઈએ. તો એ જવાબદારી કોઈથી મારા માથે નથી આવી. ફ્રીજનું ઠંડુ પાણી છે ને બાટલા લાવવાના ભરવાના એ બધી જવાબદારી નીરવ એક લે, કારણ કે એ જ કાયમી ઉપર પાણી મારી માટે એ પાણી ઉપર લઈને આવે. બોલો. તો નીરવના કપડાનો જો અહીંયા ઢગલો તો કર્યો છે, પણ મેં કીધું હું રસોઈ કરીને આવું, જમી લઉં ને પછી આપણે તારું પેકિંગ કરી, ત્યાં સુધી અહીંયા ઢગલો કરી દે તું બધી વસ્તુ. એક ક્લાયન્ટને છે ને અત્યારે કામ દેવાનું છે અર્જન્ટમાં, એટલે નાવાનું સ્કીપ કરવું પડશે અને પેલા કામ પતાવવું પડશે. કામ પતાવીને વચ્ચે ગેપ મળે એમાં નાવું પડશે. તો ગુલાબનો કલર કેટલો મસ્ત ખીલો છે. જો આ થોડુંક વધારે પિંક લાગે છે. આ એ પિંક તો છે, પણ આ થોડુંક અલગ રીતે ઉગે છે, પણ આ જો મસ્ત રીતે ઉગ્યું છે. ના તો જો કેટલું નાનું એવું મસ્ત ગુલાબ છે, અને પાણીની બુંદો પડ્યું છે. જો વરસાદ આવ્યો ને એના લીધે. તો અહીંયા જો પાણી પડ્યું છે, એટલે આપણે હાવણો લઈને થોડુંક વાળી નાખીએ, કારણ કે વરસાદ તો નથી આવ્યો, પણ મને લાગે આ ધોયો હશે ને ચોક તો એનું જ પાણી પડ્યું હશે. આમાં બધા લપસીન છે ને બહુ પડી જાય, એટલે આપણે પાણી જવા દઈને તો આછું પાણી હોય ને તો સુકાઈ જાય. મને લાગે અહીંયા છે ને અમારો ઢાળ છે, એના લીધે અહીંયા પાણી ભરાઈ જાય. ફાઇનલી ટાઈમ આવી ગયો છે આપણી બેગ ભરવાનો, કારણ કે ભલે આવતીકાલે જવાનું હોય પણ થોડુંક ભરતા જઈએ. હવે આ બેગ આપણે પહેલાં કોઈ દી ભરી નથી, પણ વચ્ચે કપડાં હોય છે, પછી આ બાજુ જે તમારે ભરવું હોય શૂઝ ને એ બધું હોય છે. જો કે એવું કંઈ રૂલ છે ને, જ્યાં જે ભરવું હોય ભરાય. અને આ કપડામાંથી આપણે જે સિલેક્ટ કરીએ એ નાખતા જઈએ અને બીજા બી નાખતા જઈએ. થોડુંક પેકિંગ ચાલુ કરી દઈએ. અમે ટ્રાવેલિંગ ઘણું કરતા હોય ને, અમારી પાસે જો આવા પાઉચ પડ્યા છે નાના મોટા ઘણા બધા, લાઈક કપડાં અને આવી એસેસરીઝ ને બધું નાખવું હોય તો અલગ અલગ ટૂંકમાં વાંધો ન આવે, બધું ભેગું ના થઈ જાય. જો ઓડોમસની નાખી છે ટ્યુબ, કારણ કે ત્યાં મચ્છર હોય તો કામ લાગે, અને સીરમ નાખ્યું. આમાં બધી એસેસરીઝ નાખવાની છે. તો આજે જો દૂધીનું શાક અને રોટલી બનાવવાનો વિચાર છે, તો મેં કીધું પહેલા આપણે લોટ બાંધી નાખીએ, એટલે લોટમાં કૂણ આવે ને ત્યાં સુધીમાં શાક સુધારીને વઘારી નાખશું, એટલે એક ગેસમાં છે ને શાક ચડશે અને બીજા ગેસમાં આપણે રોટલી કરવાની શરૂઆત કરી દેવું. જો કે આજે રોટલીમાં આપણે થોડાક વહેલા જ છીએ, પણ તોય મેં કીધું આવી રીતે આપણે કરીએ, એટલે લોટમાં છે ને કૂણ આવી જાય ને તો રોટલી મસ્ત બને, કૂણ ન આવે ને તો રોટલી બનાવવાની એટલી બધી છે ને આપણને મજા ન આવે. તો શાક વઘારી નાખ્યું છે, અને જો લોટે બંધાઈ ગયો છે, અને પપ્પા 11:30 પોણા 1 વાગ્યા પછી આવે, એટલે આપણે 12:15 થી લઈને 12:30 ની વચ્ચે રોટલી કરશું. અને બહાર જોવો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. અત્યાર સુધી વરસાદ જેવું વાતાવરણ હતું ને, વરસાદે પડતો હતો, તો આપણે કપડાં જે અહીંયા બધે હુકવા છે ને એ બધા અહીંયા તડકો આવ્યો છે તો આપણે હવે ત્યાં હુકવી દઈએ. તો સાડીને એવું જો હુકાઈ ગયું છે, એટલે જેટલા કપડાં હુકાઈ ગયા છે ને એટલા આપણે લઈ લીધા છે અને હંકેલી નાખી. અને મારા અને નીરવના બધા કપડાં છે મેં ઉપર નાખ્યા હતા, કારણ કે વરસાદ આવતો હતો, વરસાદ જેવું વાતાવરણ હતું, એટલે મેં કીધું ઉપર છાજુ છે ને અમારા કપડાં નાખી દીધા, ને નીચે છાજુ છે ને મમ્મીના અને પપ્પાના એના કપડાં નાખી દીધા. તો નીચેના કપડાં જે નથી ઉકાળ્યા તો તડકામાં નાખી દીધા છે, અને મારા ભલે ને હુકાતા આપણે ઉપર જાવું ને ત્યારે બહાર નાખશું. અને અત્યારે જો આ કપડાં હંકેલ નાખીને જે રોટલી કરવાની વાર છે, તો આપણે સવારના વાસણ ચડાવી દઈએ. અને જ્યારે હું ફ્લેટમાં રહેતી ને ત્યારે છે ને હું લાઈક મારા લગ્ન પહેલાંની આખી લાઈફ ફ્લેટમાં જ રહેલી છે. અમે પહેલેથી ફ્લેટમાં જ રહેતા. તો વરસાદ હોય ને તો બહુ મજા આવે, કારણ કે દૂરથી તમારે એકદમ ખાલી ગેલેરીમાં ઊભા વરસાદ જોવાનો જ હોય, પણ નીચે રહીને તો આ બધું કામ છે ને, બધું વાળવા ચોળવાનું બધું કામ વધી જાય. અને બફારો એટલો થાય છે ને, ખબર નહીં, અમારું તો ઉપરનો રૂમ તો 24 કલાક બંધ જ હોય, એટલે બહાર કદાચ પવન હોય ને તો અમને અંદર ખબર જ ન પડે. અને ચોમાસામાં છે ને વધારે બફારો થાય. વરસાદ થોડીક વાર આવે, પણ એની પહેલા જે બફારો થાય ને રેવાય ને એટલો બફારો થાય. જો આપણી બધી રસોઈ થઈ ગઈ છે, અને નોર્મલી હું છે ને પ્લેટફોર્મ રોટલી કરીને તરત જ છે ને સાફ નથી કરતી, કારણ કે હું છે ને વહેલી જમી લઉં. મમ્મીને જમતા થોડીક વાર લાગે, તો મમ્મી બેઠા હોય ને જમતા હોય ને તો પછી આપણે એમનો મત બેવું પડે તો મને કંટાળો આવે, એટલે એના કરતાં છે ને આપણે જમીન પછી પ્લેટફોર્મ સાફ કરી નાખીને ઊંચા નીચે મૂકી દઈએ, કારણ કે વાસણ તો અમારે કંઈ ઉટકવાના હોય નહીં, એટલે ત્યાં મમ્મી જમીને ત્યાં ઊંચા નીચે મુકાઈ જાય ને આપણું પ્લેટફોર્મ સાફ થઈ જાય. અને જો અત્યારે મેં ધુલાઈ કરી નાખું એટલે પછી જમીન ખાલી એટલામાં જ પોતું મારવાનું. જો નીરવ, પપ્પા ને હું અમે ત્રણેય જમવા બેસી ગયા છીએ. મમ્મી તો જો ઘરે છે નહીં, અને જો મને ખબર હતી એટલે આપણે રસ્સાવાળું શાક બનાવ્યું હતું, કારણ કે દૂધીનું ને એવું શાક હોય ને તો નીરવ ને પપ્પા બે ચોળીને ખાય, એટલે જો રસ્સો વધારે આપણે કર્યો હતો. અને કાલે મને નહોતી ખબર મમ્મી જમવા નહીં આવે, તો એના ભાગના મેં ભાત બનાવ્યા હતા, એટલે આપણે જો અત્યારે ખાઈએ છીએ પુલાવ. વાગ્યા છે બપોરના 1:15 અને આપણે જમી લીધું છે, અને આપણે થોડી ઘણી તૈયારી કરી લઈએ, જે બેગ પેકિંગ છે કે આ તેને ફલાણું ઢીકણું, કારણ કે સાથે સાથે હું મારા પોતાના કામ કરું છું વિડીયોના, અને આ બધું પેકિંગનું કામ ચાલુ છે. અને ખબર નહીં કેમ મારે ગમે ત્યારે બહાર ટ્રીપ માટે જવાનું હોય કે ફંક્શન કાંઈ હોય ને
ત્યારે જ મારે ભરપૂર કામ આવે. મારે અત્યારે એટલું કામ છે ને કે વાત જવા દો. મને એમ થાય છે કે હજી અઠવાડિયું માથેરણ ડીલે થઈ જાય ને તો મને શાંતિ એમ. કારણ કે માણસનું મગજ બે જગ્યાએ ન હાલે. એટલે હું તોય છે ને બધું પતાવતો જાઉં. મને ખબર છે કે કાલ જવાનું છે ને પછી ભેગું નહીં થાય. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. નકર હું લાંબુ લચક કરી દે એટલે એ વ્લોગ એન્ડ કરી દઉં છું. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય. અને આ 2 વ્લોગ પ્રોબેબલી ભેગા થઈ ગયા કારણ કે કાલે એટલું શૂટ નહોતું થયું. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.